ડૉક્ટર પાલ મણિક્કમ કે જે ગેસ્ટ્રોએન્ટર અને હેલ્થ એજ્યુકેટર છે. તેમની પાસે MBBS, MD અને માસ્ટર ઓફ પબ્લિક હેલ્થની ડિગ્રી છે. તેઓ લોકોને ગટ હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્ય વિશે, વનસ્પતિ આધારિત આહાર વિશે અને ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઇટિંગ જેવા વિષયો પર શિક્ષણ આપે છે. તેઓ એક સેલિબ્રિટી ડૉક્ટર પણ છે. તેઓ જણાવે છે કે કોળાના બીજ એક સુપરફૂડ છે. જો તમે તમારા આહારમાં આ કોળાના બીજનો ઉપયોગ નહીં કરશો તો તમે આ બીજમાંથી મળતા ફાયદાઓથી વંચિત રહી જશો. તેઓ વિજ્ઞાન આધારિત એવા 7 ફાયદાઓ જણાવે છે જે કોળાના બીજ ખાવાથી મળે છે. પહેલો ફાયદો, કોળાના બીજ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ બીજમાં રહેલ હાઈ મેગ્નેશિયમનું લેવલ હૃદયના ધબકારાને સ્થિર રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતું છે. બીજો ફાયદો, કોળાના બીજ તમારા મૂડમાં સુધારો કરે છે અને આરામ આપે છે. આ કોળાના બીજમાં ટ્રિપ્ટોફેન અને એમિનો એસિડ હોય છે કે જે સેરોટોનિન નામના હોર્મોનમાં રૂપાંતરિત થાય છે. સેરોટોનિન હોર્મોન વિશે તમે સાંભળ્યું જ હશે. આને હેપી કેમિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે આપણા મૂડને સુધારવામાં, ચિંતા ઘટાડવામાં અને સારી ઊંઘને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ત્રીજો ફાયદો, કોળાના બીજ બ્લડ શુગરને સંતુલિત કરે છે. આ કોળાના બીજનો કદાચ સૌથી જાણીતો ફાયદો એ છે કે કોળાના બીજ ઇન્સ્યુલિનના લેવલને અને બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને આ તેમાં રહેલા મેગ્નેશિયમને આભારી છે અને તેથી જ કોળાના બીજ ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે નાસ્તાની પહેલી પસંદગી બનાવે છે. ચોથો ફાયદો, કોળાના બીજ હાડકાને મજબૂત કરે છે. આ બીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમની સારી માત્રા હોય છે કે જે હાડકાની મજબૂતાઈ અને ડેન્સિટી માટે જરૂરી છે. આ બીજના નિયમિત સેવનથી ઘડપણમાં થતા ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકાના રોગોનું જોખમ ઘટાડી શકાય છે. પાંચમો ફાયદો, કોળાના બીજ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ બીજમાં ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. ઝીંક એક મુખ્ય ખનિજ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારા શરીરને ચેપ સામે વધુ અસરકારક રીતે લડવામાં મદદ કરે છે. આ બીજને તમારા આહારમાં ઉમેરી ઋતુજન્ય બીમારીઓથી પોતાને દૂર રાખી શકો છો. છઠ્ઠો ફાયદો, કોળાના બીજ ભૂખ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ડૉક્ટર પાલ જણાવે છે કે આ બીજ ખાવાથી થતા ફાયદાઓમાં આ ફાયદો મારો ફેવરિટ છે કારણ કે આ બીજમાં ભરપૂર માત્રામાં હેલ્થી ફેટ અને પ્રોટીન હોય છે જેથી આ બીજ ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ કરાવે છે જેથી આપણું મન વધારાનો નાસ્તો ખાવા માટે આપણને કહેતું નથી, જેથી વધારે ખાવાથી બચવું આસાન થઈ જાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. સાતમો ફાયદો, કોળાના બીજ ત્વચા અને આંખોનું રક્ષણ કરે છે. વિટામિન E અને કેરોટીનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ બીજ બળતરા ઘટાડવામાં તેમજ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરવામાં તેમજ તમારી આંખો અને ત્વચાને પર્યાવરણના તણાવથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ તો હતા ડૉક્ટર પાલે જણાવેલા 7 ફાયદાઓ. આના સિવાયના ફાયદાઓ વિશે વાત કરીએ તો જેમના વાળ વધારે ખરતા હોય તેમના માટે કોળાના બીજ ખાવા ફાયદાકારક છે. જેમને વારંવાર પેશાબ આવતો હોય એમના માટે પણ કોળાના બીજ ખાવા ફાયદાકારક છે. કોળાના બીજ શુક્રાણુની ગુણવત્તામાં સુધારો કરે છે જેથી ગર્ભધારણ કરવામાં ઊભી થતી સમસ્યાઓ દૂર થાય છે. હવે વાત કરીએ કોળાના બીજ કેટલી માત્રામાં ખાવા જોઈએ. રોજ 1 થી 2 ટેબલસ્પૂન એટલે કે આશરે 28 ગ્રામ જેટલા કોળાના બીજ ખાઈ શકો છો.
સામાન્ય રીતે કોળાના બીજ ખાવાથી કોઈ સમસ્યા પેદા થતી નથી. તેમ છતાં ગર્ભવતી મહિલાઓએ અને જેમને નટ્સ સૂકા બીજ ખાવાથી એલર્જી થતી હોય તેમણે આ બીજને ડૉક્ટરની સલાહ લઈને ખાવા જોઈએ.